ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ નવી જ રીતથી ડ્રાયફ્રૂટની રેવડી બનાવીશું। આ રેવડી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બને છે। તો તેના માટે અડધો કપ તલ, 1 કપ કાજુ બદામ સાથે પોણો કપ ચીક્કીનો ગોળ લીધો છે, સાથે થોડા પિસ્તા પણ લીધા છે। હવે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી તલને ક્રિસ્પી હોય શેકી તેને પ્લેટમાં એડ કરી ઠંડા થવા દઈશું। સાથે એ જ પેનમાં બદામને પણ શેકી લઈએ। બદામને શેકાતા વાર લાગે એટલે આપણે પહેલાં બદામ એડ કરી 2 મિનિટ જેવું શેકી કાજુ અને પિસ્તાને પણ એડ કરી ક્રન્ચી એવા થવા દઈશું। તેને પણ પ્લેટમાં એડ કરી હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 1 સ્પૂન ઘી, પોણો કપ ગોળ એડ કરી ગોળને આ રીતે ચલાવતા જઈશું એટલે ગોળ સારી રીતે મેલ્ટ થઈ જશે। ગોળ હળવો અને ફ્લફી એવો થઈ જાય અને આ રીતે બબલ્સ આવવા લાગે, થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થાય ત્યાં સુધી થવા દઈશું। હવે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી બધું સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું રહેવા દઈશું એટલે ડ્રાયફ્રૂટમાં ગોળનું સારું એવું કોટિંગ આવી જશે। સાથે બટર પેપરમાં શેકેલા તલ એડ કરી આ રીતે બધું મિશ્રણ તેના ઉપર એડ કરીશું। જો બટર પેપર ના હોય તો તમે કોટનનું કપડું પણ લઈ શકો છો, તેમાં પણ આ રીતે જ મિક્સ કરી દેવાનું। હવે સારી રીતે બધા તલને મિક્સ કરીશું એટલે ડ્રાયફ્રૂટમાં સારું એવું તલનું કોટિંગ આવી જશે। હવે આ રીતે રેવડીને હાથેથી અલગ કરી ઠંડી થાય એટલે તેને એરટાઇટ બોટલમાં ભરી મહિના સુધી સ્ટોર પણ કરી શકાય। જો તમે આ રીતે રેવડી ક્યારેય ન બનાવી તો જરૂરથી ટ્રાય કરજો।